બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત શાળાઓમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો। પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત શાળાઓમાં 12 જૂનના રોજ એરોપ્લેન ક્રેશ થતાં યાત્રિકોએ જાન ગુમાવ્યા હતા તેમને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ આજ રોજ યોજવામાં આવ્યો હતો। પ્રાંતિજ રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલ પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત અવર ઓન ઇંગ્લિશ મીડિયમ કેજી સેક્શન, માતૃશ્રી મહાલક્ષ્મીબેન કાશીનાથ બાલ મંદિર, અવર ઓન વિદ્યા વિહાર કેળવણી સંચાલિત અન્ય શાળાઓમાં અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખાતેથી એર ઇન્ડિયાનું બોઈંગ 787 પ્લેન બપોરે લંડન જવા રવાના થયું હતું। તેમાં 12 ક્રૂ મેમ્બર સહિત 242 લોકો સવાર હતા। ફ્લાઇટ ઉડાન ભરી ગણતરીની મિનિટોમાં જ ક્રેશ થઈ ગઈ હતી, જેમાં 241 વ્યક્તિઓએ જાન ગુમાવ્યા હતા। કેળવણી મંડળના મંત્રી રહીશભાઈ કસબાતીના માર્ગદર્શન હેઠળ કેળવણી મંડળ સંચાલિત શાળાઓમાં 2 મિનિટનું મૌન રાખી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। આ તબક્કે કેળવણી મંડળ સંચાલિત સમગ્ર સ્ટાફગણ 2 મિનિટનું મૌન રાખી મૃતકોના આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરી શ્રદ્ધાંજલિ અર્પી હતી। જીલ રાવલ, જેડેશીવી, પ્રાંતિજ।